આજે છે ને બ્લોગ આપણે સ્ટાર્ટ કરશે તો પરેશ સ્ટાર્ટ કરશે, કેવું બોલે કેવું નહીં. ચાલો આપણે જોઈ ટાઇટલ કેવું આપે છે. બોલો હાલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી. અમારી ચેનલમાં આપકો હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપકો ન બોલવાનું ભૂલાઈ જાય. હાલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી. અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. હાલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી. મારા નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તો શું કહેવાય, સ્ટાર્ટ વિડીયો પરેશે કર્યો, થોડુંક ટાઇટલ આપ્યું, કેમ કે એને પણ શીખવાડવું પડશે થોડુંક, એટલે એને થોડુંક મસ્ત બોલ્યા, એમ તો સારું બોલ્યા. અને આજે આપણે એની ઉપર વિડીયો બનાવ્યો છે કે ઘણા મારા મિત્રોની કોમેન્ટ હતી કે તમારું ઘર બતાવો એમ. તો આજે મેં તું ફાઇનલી હાલો આપણે ઘર માટે વિડીયો બનાવી નાખી અને તમને અમારું ઘર બતાવી, ભાડાનું છે, કઈ જગ્યાએ રહી છીએ અને ઘરનું છે કે નહીં. ને ઘણા ફ્રેન્ડની એવી કોમેન્ટ હતી કે તમે સાડીમાં વિડીયો બનાવો અને સાડી તમને સરસ લાગે છે એમ. તો મેં કીધું ચાલો આજે આપણે સાડીમાં વિડીયો બનાવી. તો ચાલો અમારું ઘર કેવું છે અને કઈ જગ્યાએ છે, ભાડાનું છે, ઘરનું છે, એ આગળ તમને જાણવા મળશે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો, તો જો આ છે મારી સીડી, દાદર જોઈ શકો છો તમે. બસ બહુ થોડું અહીંથી દાદર અને અહીંથી આવવાનું. જો અહીંથી દાદર થી સડો ને એટલે પેલા અમારે આ શું કહેવાય ગેપ આવે, આમાં બધી વસ્તુ આ લોકોની શું કહેવાય ભરેલી છે. આ બે પેટી છે બધી, અને એમાં ઘઉં મૂકેલા છે ને વધારેની વસ્તુ અમુક અહીંયા પડી હોય તે બધી જ્યાં પડેલી છે. લસણની ટોપલી, કાંદાની ટોપલી, એવું બધું અહીં મૂકેલું છે. એટલે જગ્યા છે એટલે અહીંથી અમારે દાદર ને અહીંયા ગેપ આવે છે, ત્યાં અહીં બધું મૂકેલું છે. ચાલો તો આપણે હવે અંદર આવવાનો દરવાજો છે ને આ અમારે એટલી સરસ મજાની અગાસી છે, તમે જોઈ શકો છો. અહીંથી છે જ્યાં બધી અગાસી છે અને અહીંયા અમારે ચોકડી આવે છે વાસણ ઉટકવાની. આ સાઈડ ને અહીંયા તો શું કહેવાય ટોયલેટ બાથરૂમ છે, એ તો કઈ જોવાના હોય નહીં, એટલે એવું બધું છે ને. અહીંયા પલંગ પડી છે અમારી સરસ મજાની. અને શું કહેવાય આજે આપણે માઇકમાં કવર કર્યો છે. પેલા માઇક આવી ગયું છે આપણું, એ તો મિની બ્લોકમાં તમે જોયું જ હશે ને. મિની બ્લોક કાંઈ હમણાં આપણે આવતા નથી, કેમ કે તબિયત નહોતી, મોટા મારા છોકરાની ખરાબ હતી તબિયત, એટલે અમે દાખલ કર્યો હતો તો દવાખાનામાં હતા, એટલે હમણાં કાંઈ શૂટ કરતી નથી. શૂટ કરેલા છે પણ એડિટિંગ કરવાનો કાંઈ ટાઈમ મળતો નથી. તો મેં કીધું આજે લાવો, સન્ડે છે તો આપણે બનાવી નાખી ઘરનો વિડીયો. તો આજે ઘણા મિત્રોને મારે કોમેન્ટ હતી તો મેં કીધું બતાવી દઈએ આપણું ઘર. અને માઇક આવી ગયું છે તો માઇકમાં જે વિડીયો આપણે કવર કરશું, તમને લોકોને કેવું લાગે, કેવો અવાજ લાગે તે કોમેન્ટ કરજો. તો આગળ આપણે કંઈક મસ્ત મજાના વિડીયો બનાવશું. હવે તો પરેશે આવશે વ્લોગમાં, તો તમે લોકો ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને પણ શું કહેવાય વિડીયો અમારા નવા અલગ અલગ તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો જો ચોકડી, બાથરૂમ, ટોયલેટ બાથરૂમ, અને અહીંથી આવી એટલે અમારે અંદર આવવાનું. પછી અને આ છે મારું પહેલાં તો કિચન કિચન છે. અને આ જે મીશોમાંથી વસ્તુ મંગાવી હતી આ મારું ફ્રીજ. અને પછી જો આ ફોટો છે, શું કહેવાય આ પરેશના ફ્રેન્ડે આપ્યો હતો કા. હા, પરેશના ફ્રેન્ડ શું કહેવાય એને ડ્રાઇવિંગ શીખવાડ્યું ને, તો ત્યાંથી જે આ કામ કરતા હશે ફોટાનું, તો એને આપેલા છે એને પરેશના ફ્રેન્ડે આપેલો છે ફોટો. એટલે એ આ ફોટાની દુકાન જ હતી ને, એવું કંઈ કીધું ને, આ લેમ્બિલેશન એવું બધું દુકાન હતી. તો એણે એ કીધું કે તમે મને સરસ ડ્રાઇવિંગ શીખવાડ્યું છે ને, તો લાવો હું તમને એક સરસ મજાનો ફોટો બતાવી દઉં. ફોટા ઘણા હતા પણ પરેશે વળે આ ફોટો આપ્યો, પણ તોય સારો આવ્યો છે. જોઈ શકો છો તમે. જો આવો કંઈક બનાવી દીધું છે. અને લાઇટ પણ થાય છે આમાં. લો તો આ કરવી દોરવી જતો લાઇટ પણ મસ્ત મજાની વ્હાઈટ લાઇટ થાય છે. તો આપણે કરી જોઈ જતા તો જોઈ શકો છો. જો આમાં કંઈક આવી મસ્ત મજાની વ્હાઈટ કલરની લાઇટ ગોઠવી છે, તો આવી સરસ મજાની આવી લાઇટ થાય છે. જો કેટલી મસ્ત થાય છે. તો ચાલો હવે આપણે એને બંધ કરી દઈએ, બરાબર. તો બંધ કરી દીધી આ ફ્રીજ. અને આ મારો ઘોડો સ્ટીલનો વાસણનો. અને આ સાઈડ આવો એટલે શું કહેવાય, જો ન્યૂ ગોળો હમણાં જ મેં લીધો છે સરસ મજાનો આપણું ફિલ્ટર. અને આ સાઈડ બધી બહેની બધું ગોઠવેલું, અને નીચે તો આવું બધું ગોઠવેલું છે એ રીતે. અને પછી આ બાજુ આવો એટલે અમારી ઘડિયાળ કેટલા વાગી ગઈ જોવાની. અને આ છે અમારી સિંગલ સેટી, તમે જોઈ શકો છો. અને અહીંથી બારી છે, પણ અત્યારે શું કહેવાય આપણે શૂટ કરતા હતા એટલે મેં થોડીક વાર બંધ કરી દીધી. તમે જોઈ શકો છો. આ છે મારી બારી. અને આ છે સિંગલ સેટી. આ પણ બે સિંગલ સેટી છે. અને આ ટેબલ પંખો. અને આ છે અમારો કબાટ, તમે જોઈ શકો છો. અને ઉપર આવી કંઈક ગોઠવણ કરી છે આપણે સરસ મજાની, તમે જોઈ શકો છો. અને મને શું કહેવાય 2 દિવસ તાવ આવે છે, પણ તોય મેં કીધું આજે સન્ડે છે ને, તો આપણે ઘણા મિત્રોની ઘણીવાર કોમેન્ટ હતી કે તમારું ઘર બતાવો. મેં કીધું ચાલો તો આપણે આજે ઘર બતાવી દઈએ. અને મારા કાનાજીને હજી જોયા એ પેલા બતાવી. જો સરસ મજાના મારા કાનાજી છે. મેં શું કહેવાય મિની બ્લોકમાં એકમાં લીધેલા જ છે કાનાજીને.
શેમ્પુ તો ભલે ને અમે વાટિકા વાપરીએ છીએ. હું નથી વાપરતી, પરેશ વાપરે છે. કા અને આપણું માઇક નું ખોખું છે. એટલે આ મારા કાનાજી છે સરસ મજાના. અને પછી શું કહેવાનું હતું, તબિયત નહોતી સારી પણ તોય મેં કીધું આજે આપણે વિડીયો બનાવી. કા નિત્યમ? એવું હતું ને નિત્યમ? જો આ છે અમારો નિત્યમ ને આ છે મારો યુવી મોટો, ના નાનું ટેણિયું. કા એવું છે. અને આ જો કે રૂમ આપણે શું કહેવાય, કઈ ઘરનું મકાન નથી આપણે, અને ભાડે રહી છીએ. ને આપણે આવી સરસ મજાની રૂમ છે ભાડાની, ઘરનું કઈ છે નહીં. તો એ તમને જાણવાનું હતું ને તમને શું કહેવાય કહેવાનું હતું, જણાવવાનું હતું. અને આપણે ભાડાની રૂમ છે. ને આ છે અમારું મંદિર ભગવાનનું, આવું કંઈક નાનું અમથું સરસ મજાનું. આ છે અમારે ભગવાનનું મંદિર. અને મારે છે ને પેલું શું કહેવાય, મેં એમ કીધું છે મારે પેલું પેમેન્ટ આવે ને ત્યારે આપણે સરસ મજાનું ભગવાનનું મંદિર પેલા લેવાનું છે. એટલે જો કે હમણાં આવવાનું છે થોડાક સમયમાં, તો આપણે પછી પેમેન્ટ આવી જાય પછી સરસ મજાનું ભગવાનનું પેલા મંદિર મારે લેવાનું છે મારા ઘરમાં. ને તો મંદિર આપણે લેવાનું છે એવું બધું છે. ને અમારે ભાડાનું મકાન છે. ને અમે કઈ જગ્યાએ રહી છીએ, તો અમે રહી છીએ વરાસામાં. કેમ કે આમ સોસાયટી નામ તો હું ન દઈ શકું વિડીયામાં, એટલે અમે વરાસામાં રહી છીએ. અને મારે 2 છોકરા છે, તો તમને મેં કીધેલું જ છે. મારો મોટો છે યુવિન 10 વર્ષનો, અને નાનો છે નિત્યમ 5 વર્ષ પૂરા થવા આવશે હમણાં. અને મારા હસબન્ડ શેમાં કામ કરે છે એ વિડીયો તમારે જોવો હોય તો આગળ આપણે વ્લોગ બનાવશું કે શેમાં કામ કરે છે અને કઈ જગ્યાએ કામ કરે છે. તો તમે લોકો કહેશો કે યસ બનાવો, તો આપણે આગળ ક્યાં પરેશ કામ કરે છે અને કઈ જગ્યાએ ને શું કામ કરે છે તેનો વિડીયો આપણે આગળ બનાવશું. તો અને આ જો એક ફોટો, જો આ ફોટો છે, જોઈ શકો છો તમે. તો એ ફોટો છે ને અમે કેટલા વર્ષ થઈ ગયા છે, ઘણા થઈ ગયા છે. કા યુવી કઈ કેટલા વર્ષ, 3 વર્ષનો હતો ને? હા 3-4 વર્ષનો યુવી હતો ત્યારે આ ફોટો પડ્યો હતો અમે પેલો. કા મસ્તનો 3 નો જોઈ શકો. હું જામાં કેવી લાગુ છું, દ્રશ્ય બહુ કર્યું, કેવી લાગુ છે મસ્તીની, સરસ લાગીશું ને કેવી નાની એવી ડ્રેસમાં. નાની એવી છોકરી જેવી લાગુ છું ને પરેશ હારા લાગે છે. કા મસ્ત લાગે છે નાના એવા. અને નિત્ય યુવી છે નાનો એમ હતો સરસ મજાનો. એટલે આવો કંઈક આપણો વિડીયો હતો ઘરનો. તો આવી અમારી કંઈક રૂમ છે, સિંગલ જ છે આમ તો. તો આ રૂમ તમને કેવી લાગી, કેવું ને અમારું ઘર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટ કરજો. અને આગળ કયો વિડીયો બનાવી તે પણ કોમેન્ટ કરજો. ને હવે વિડીયોમાં પરેશ આવશે એટલે શું કે એને પણ લેવાના છે, થોડું એને પણ આવડે તો મારે થોડુંક ટેન્શન દૂર થાય. ઓલું બધું એડિટિંગ મારે કરવાનું, વિડીયો બધો શૂટ કરવાનો બધું મારે થતું હતું. મેં થોડુંક એને શીખવાડ દો તો એ પણ આપણો શું કહેવાય મદદ કરે. એટલે હવે એ પણ વિડીયોમાં આગળ બધી આવશે. તો તમે લોકો શું કહેવાય કોમેન્ટ કરજો કે અમારું ઘર કેવું છે કેવું નહીં, ભાડાનું છે, ઘરનું કાંઈ નથી. અને થશે ઘરનું પણ, મહાદેવની દયા હશે ત્યારે થાય. બીજું અત્યારે તો આપણે ભાડાનું મકાન પણ સારું જ છે. તો ચાલો હવે શું કહેવાય વિડીયોના એન્ડ આપીશું. અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું, માઇકમાં અવાજ તમને કેવો લાગ્યો ને અમારું ઘર કેવું લાગ્યું. તો બધાને બાય બાય, હર હર મહાદેવ. અને વિડીયો જો અમારો આ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે હવે તો આવા નવા વ્લોગ આવશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને વ્લોગમાં હવે પરેશ આવશે ખાસ, એટલે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મને થોડીક તબિયત નહોતી સારી પણ તોય મેં કીધું લાઈવ આજે તો મારે શું કહેવાય સન્ડે છે, પછી મારે કેમેરો પકડવા વાળું કોઈ હોય નહીં. એટલે મેં કીધું પરેશ આજે સન્ડે છે, રજા છે ને, તો હું આ વિડીયો શૂટ કરી નાખું. એટલે આપણે જો આવો સરસ મજાનો કંઈક વિડીયો બનાવ્યો છે તો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો. તો ચાલો બધાને બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ.